શ્રીમદ ભાગવતમાં પૂછવામાં આવ્યું કે મનુષ્યનો વ્યવહાર બીજા બધા જીવો સાથે કેવો હોવો જોઈએ? બહુ સરસ જવાબ મળ્યો કે જેવો વ્યવહાર માતા પિતાનો પોતાના સંતાન માટે હોય. આ ભાગવતમાં શ્લોક છે એનો. એટલે કે મા બાપ જેમ પોતાના સંતાનને પાળી પોષી મોટા કરે, એનું ધ્યાન રાખે, એનું રક્ષણ કરે, એનું પોષણ કરે, એમ મનુષ્ય જે આ પૃથ્વીનું બુદ્ધિશાળી પ્રાણી છે, સૌથી બુદ્ધિશાળી પ્રાણી, એણે બીજા બધા પ્રાણીઓની રક્ષા કરવી જોઈએ, એનું પોષણ કરવું જોઈએ. એટલા માટે પંખીને દાણા નાખો, ગાયને ચારો. ઉનાળો આવે એટલે આપણે પંખીને માટે તે પાણીની વ્યવસ્થા કરીએ, અવેડા બાંધીએ, મૂંગા પહુડાને પાણી મળી રહે. મારી દ્રષ્ટિએ આ જે 3 સંદેશ છે ભાગવતના, એ માત્ર ભારતીયોને માટે નહીં, માત્ર હિન્દુઓને માટે નહીં, સમગ્ર વિશ્વની માનવતાને માટે અત્યંત અગત્યના આ સંદેશ છે 3. અને તો જે આખું પર્યાવરણનું સંતુલન ખોરવાયું છે ને વાલા, જો આ સંદેશને સમજીને માણસ એ પ્રકારે જીવન શૈલી અપનાવે તો આ પ્રશ્ન ન રહે. તો નદીઓ આટલી પ્રદૂષિત ન હોય, તો વાયુ પ્રદૂષણ આટલું ન વધે. દિલ્હીમાં શ્વાસ લેવાનું કઠણ થતું જાય છે. દિલ્હી જેવા શહેરની અંદર રહેનારા માણસની ઓછામાં ઓછી 8 થી 12 વર્ષની આયુષ્ય ઓછી થઈ જાય છે. તમે જેતપુરમાં રહ્યો ને તમે મુંબઈમાં રહ્યો, 7 વર્ષ ઓછું જીવશો મુંબઈમાં રહેશો. તો વળી અહીંયા હવે જે ખાઈએ છીએ એ બધું ઝેર જ છે. એ દવા ને, એ જંતુનાશકો ને, એ કેમિકલ ફર્ટિલાઇઝર. આપણે પ્રકૃતિની સાથે ખિલવાડ કર્યો. જો ઋષિઓના સંદેશને વિશ્વની માનવતા નહીં સમજે तो विश्व की मानवता अपने ही अस्तित्व पर प्रहार कर रही है. વિદેશમાં એકવાર હું કોઈ અંગ્રેજી મેગેઝિન વાંચતો હતો અને એમાં આ બધી ચિંતાઓ હતી. એમાં આ સમજવા જેવું છે કે પર્યાવરણ જે બગડતું જાય છે, ઇકોલોજીકલ બેલેન્સ ખતમ થતું જાય છે. ધ્યાનથી સાંભળજો. એના ઘણા બધા કારણો બતાવ્યા હતા. એમાં એક કારણ, એના ઉપર મારું ધ્યાન ગયું. એક કારણ તૂટતી જતી કુટુંબ વ્યવસ્થા. વુડ યુ બિલીવ કે પર્યાવરણને અને અમે નોખા થઈ ભાઈઓ, એમાં હું એને સંબંધ શું? તૂટતી જતી કુટુંબ વ્યવસ્થા. એક છોકરો પરણ્યો નથી, એના 6 મહિનામાં તરત જુદો થાય અને તરત આવનારી પછી ઘણી વાર એમ કે અમને અમારું નોખું કરી આપો. એનાથી પર્યાવરણ બગડે? હા, આવું અત્યારની સ્ટડી કહે છે. જોઈન્ટ ફેમિલીને બદલે જે ન્યુક્લિયર ફેમિલી વધવા માંડ્યા, એને કારણે પણ પ્રકૃતિ અને પર્યાવરણ ઉપર વધારાનો બોજો આવ્યો. કારણ કે એટલા જ તમે નેચરલ રિસોર્સિસ વધારે વાપરવાના. આપણે એને વિકાસનું નામ આપીએ કે અત્યારે રિયલ એસ્ટેટમાં બહુ સારું છે. જેટલા નવા છોકરા નોખા થાય એટલે તરત એને મકાન જોઈએ. મકાન જોઈએ એટલા માટે આટલી રેતી, આટલા પથ્થર, આટલી સિમેન્ટ, આટલું લાકડું, એનું ફર્નિચર, એના માટે આટલી ઇલેક્ટ્રિસિટી, ત્યાં પાવર સપ્લાય, ત્યાં વોટર સપ્લાય, બધા જ રિસોર્સિસ આટલી મોટી માત્રામાં જોઈએ. હવે 1000 સ્ક્વેર ફીટના ઘરમાં મા બાપ અને 4 છોકરા, એમાં 2 પરણેલા, 2 હજી ભણતા, પણ એ બધા એક હારે
હારામાં હારી રીતે જીવીને મોટા થતા, અને તોય પાછી જગ્યા વધતી તે મહેમાનને બોલાવતા અને રોકાઈ રહ્યો એમ કહેતા. એ જગ્યામાં એ પાછા મહેમાન હચવાઈ રહેતા હતા. જેમ જેમ નોખા થતા જઈએ, જેમ જેમ કુટુંબ તૂટતા જાય, તેમ તેમ નેચરલ રિસોર્સિસ વધારે ને વધારે એક્સપ્લોઇટ થાય, અને તેથી પ્રકૃતિ અને પર્યાવરણ ઉપર વધારાનો સ્ટ્રેસ આવે. બગડતી જતી કુટુંબ વ્યવસ્થા એ એક કારણ છે. હવે ગ્રીન ગેસીસ ને બધા વધતા હોય ને એને કારણે ટેમ્પરેચર ઊંચું જાય તો બરાબર, કુટુંબ તૂટે એમાં હા. અને એ સંયુક્ત પરિવારની અંદર જે લોકો જીવતા હોય એના છોકરા, મોટા ભાઈના 2, વચલાના 2, નાનાનો 1, એ 5 છોકરા એ ઉછરીને પોતાની મા પાસે જેટલા ન હોય એટલા ભાભુની હારે હોય. ક્યાંક સિનેમા જોવા જવું હોય તો એ 2 જણા વૈયા જાય, છોકરાની કોઈ ચિંતા નહીં, ભાભુની આગળ વધારે રહેતા હોય. દાદા અને દાદી એને મજાની વાર્તાઓ સંભળાવતા હોય. એ બાળકોનો ઉછેર જેટલો સારી રીતે અને સ્વસ્થ રીતે થાય, ન્યુક્લિયર ફેમિલીમાં રહેતા બાળકોને એ લાભ મળતો નથી. હું હંમેશા કહ્યા કરું કે માણસને સૌથી વધારે જો જરૂર હોય તો માણસની છે. કદાચ તમે ભગવાન વગર ચલાવી લો તો ચલાવી લો, અને ઘણા ચલાવે છે મંદિરને ને ભગવાનને ધર્મ ધ્યાનને ને કાંઈ સંબંધ નથી, ભગવાનને કંઈ વાંધો નથી. જે નથી માનતા ભગવાનને એ ખાઈ પીને જલસા કરે છે. પણ જે ભગવાનના ન માનતા હોય, ભગવાન વગર જેને હાલતું હોય, એવા માણસને પણ માણસ વગર નહીં ચાલે. માણસને માણસની જરૂર પડશે. અને તેથી માણસે માણસોની સાથે કેવી રીતે રહેવું, માણસોએ બીજા બધા જીવોની સાથે કેવી રીતે રહેવું, અને આ ધરતીના મનુષ્યોએ, માનવોએ પ્રકૃતિની સાથે કેવી રીતનો વ્યવહાર કરવો, આ 3 સંદેશ ભાગવતના મુખ્ય છે. અને માત્ર હિન્દુઓ માટે નહીં, આખા વિશ્વની માનવતા માટે આ 3 સંદેશ ખૂબ અગત્યના છે. અને તેથી ભાગવત આપણે માનીએ છીએ કે સ્વયં ભગવાનનું સ્વરૂપ છે. ભાગવત એટલે ભગવાન પોતે બોલ્યા, ભગવાને પોતે આ બધું કહ્યું છે. ભગવતા પ્રોક્તમ ભાગવતમ, ભગવાને પોતાના મુખે જે ઉપદેશ કર્યો એ ભાગવત. કસ્મૈયેન વિભાસિતોયમતુલો જ્ઞાન પ્રદીપઃ પુરા તદ્રૂપેણ ચ નારદાય મુનયે કૃષ્ણાય તદ્રૂપિણા યોગેન્દ્રાય તદાત્મનાથ ભગવદ્રાતાય કારુણ્યતઃ તચ્છુદ્ધમ વિમલમ વિશોકમમૃતમ સત્યમ પરમ ધીમહિ. ભગવાન આદિનારાયણે સૌથી પહેલા વહેલા આ ભાગવત બ્રહ્માજીને કહ્યું. બ્રહ્માજીએ પોતાના દીકરા નારદને કહ્યું. નારદજીએ વેદવ્યાસજીને કહ્યું. વેદવ્યાસજી આનો વિસ્તાર કર્યો. 18,000 શ્લોક, 335 અધ્યાય અને 12 સ્કંધવાળી આ સંહિતા રચી. અને પછી વ્યાસજીએ પોતાના દીકરા શુકદેવને ભણાવ્યું. શુકદેવજીએ ગંગાના કિનારે અનશન વ્રત લઈ બેઠેલા રાજા પરીક્ષિતને સંભળાવ્યું. એ સંવાદ સુત પુરાણીએ ત્યાં બેસીને સાંભળેલો. નૈમિષારણ્યમાં શૌનકાદિ ઋષિઓ દીર્ઘ સત્ર માટે જ્યારે ભેગા થયા ત્યારે સુતજીએ આ કથા નૈમિષારણ્યમાં શૌનકાદિ ઋષિઓને સંભળાવી. અને એ જ કથા આપણે અહીંયા જેતપુરમાં આપણા બાલકૃષ્ણ ફાર્મમાં આપણે સૌ
ભગવાનની એ વાણી ઉપર ચિંતન કરી રહ્યા છે. ઉતરી ક્યાંથી આવ્યું? આનું ઉદ્ગમ સ્થાન કયું? સ્વયં ભગવાન. ભગવતા પ્રોક્તમ ભાગવતમ, ભગવાને કહ્યું ભાગવત. અને એ જ રીતે ભગવદ્ ગીતા, ભગવતા ગીતા, ભગવદ્ ગીતા. ભગવાને જે ગાયું ગીત એ ભગવદ્ ગીતા. ભગવાન બહુ મોટા ઊંચા ગજાના ગાયક છે અને એનું ગાયેલું ગીત ભગવદ્ ગીતા અમર છે. આજ પણ વિશ્વના પંડિતો, ચિંતકો આના ઉપર ચિંતન કરી 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 એના સંદેશને સમજવાની અને સમજાવવાની કોશિશ કરતા રહે છે. ભગવદ્ ગીતા ઉપર કેટલું લખાય છે, કેટલું બોલાય છે. ભગવતા ગીતા, ભગવદ્ ગીતા. પાર્થાય પ્રતિબોધિતામ ભગવતા નારાયણેન સ્વયં વ્યાસેન ગ્રથિતામ પુરાણ મુનિના મધ્યે મહાભારતમ અદ્વૈતામૃતવર્ષિણીમ ભગવતીમ અષ્ટાદશાધ્યાયિનીમ અંબ ત્વામનુસંદધામિ ભગવદ્ગીતે ભવદ્વેષિણીમ. ગીતે ભવદ્વેષિણીમ. પણ ભગવદ્ ગીતા એ મહાભારતનો એક અંશ છે. માત્ર 700 શ્લોક, 18 અધ્યાય, એટલે એને સપ્તશતી પણ કહે છે. આ તમે ચંડી પાઠ જે કરો ને એમાંય 700 શ્લોક છે, એમાં 13 અધ્યાય, એને સપ્તશતી કહેવાય. સપ્ત એટલે 7 ને શતી એટલે 100. 700 શ્લોકો વાળી સપ્તશતી. એટલે ચંડી પાઠ એ પણ સપ્તશતી, આ ભગવદ્ ગીતા એ પણ સપ્તશતી, પણ એના અધ્યાય 18, ઓલાના 13. એ સપ્તશતી ચંડી પાઠ એ માર્કંડેય પુરાણમાંથી ઉઠાવવામાં આવેલો ટુકડો છે. અને ભગવદ્ ગીતા એ મહાભારતમાંથી ઉઠાવવામાં આવેલો અંશ છે. અને આ ભાગવત, આ જે પોથી છે એ ભાગવત, એના 18,000 શ્લોક. હું કામ સમજાવું છું કે ભગવદ્ ગીતા અને ભાગવત જુદા છે. ભગવદ્ ગીતા નનકુડી પુસ્તિકા 700 શ્લોકોની, ભાગવત એટલે આ મોટી પોથી. આમાં 18,000 શ્લોક, ગીતામાં 700. ક્યાં 700 ને ક્યાં 18,000? આમાં 335 અધ્યાય. મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્યજી મહારાજ અનુસારે 3 ક્ષેપકના છે એમાં અધ્યાય, દશમ સ્કંદની અંદર, બ્રહ્માજીના મોહના. અને ભગવદ્ ગીતામાં માત્ર 18 અધ્યાય. તો આપણે બધા સનાતની હિન્દુઓ છીએ, આપણને એટલો તો ખ્યાલ હોવો જ જોઈએ હવે કે ભગવદ્ ગીતા અને ભાગવત એ બંને જુદા. ઠીક હે? આ ભાગવત છે અને આ ભાગવત સ્વયં ભગવાન નારાયણનું વાંગ્મય સ્વરૂપ છે. તેનેયમ વાંગ્મયી મૂર્તિ પ્રત્યક્ષા વર્તતે હરે. ભગવાન નારાયણની આ વાંગ્મયી મૂર્તિ છે. શાસ્ત્રો કહે છે દ્વાદશાંગો વૈ પુરુષ. ભગવાન દ્વાદશાંગ છે, 12 અંગવાળા. એટલે ભાગવતના 12 સ્કંદ છે. એ શ્રીનાથજી બાવાના 12 અંગ છે. પ્રથમ સ્કંદ શ્રીનાથજી બાવાનો જમણો ચરણ, બીજો સ્કંદ ભાગવતનો એ શ્રીનાથજી બાવાનો ડાબો ચરણ, ત્રીજો સ્કંદ જમણી ભુજા, ચોથો સ્કંદ ડાબી ભુજા, પાંચમો અને છઠ્ઠો સ્કંદ
જમણું અને ડાબું ઉરુ જંઘા. સાતમો સ્કંદ દક્ષિણ પાણીતલમ, આ હાથ, આ પંજો. શ્રીનાથજી બાવાનો જમણો હાથ પ્રભુનો એ દક્ષિણ કર કમલ, મુઠ્ઠી વાળેલી છે અને અહીંયા કમર ઉપર છે. આ સાતમો સ્કંદ. આઠમો અને નવમો સ્કંદ એ ભગવાનના બંને વક્ષસ્થળ. દશમ સ્કંદ એ ભગવાનનું હૃદય. એકાદશ સ્કંદ લલાટ. અને 12મો સ્કંદ એ શ્રીનાથજી બાવાનો ઊંચો ઉઠેલો વામ કરકમલ. ભગવાને વામ કરકમલની કનિષ્ઠિકા ઉપર શ્રી ગિરિરાજને ધારણ કર્યા, ગોવર્ધનને. એટલે આ 12મો સ્કંદ. આશ્રય લીલા. અત્ર સર્ગો વિસર્ગશ્ચ સ્થાનમ પોષણમૂતય મન્વંતરેશાનુકથા નિરોધો મુક્તિરાશ્રય. 10 લક્ષણ છે શ્રીમદ ભાગવત. તો આ શ્રીનાથજી બાવાનું સ્વરૂપ છે. તો પાછળ શ્રીનાથજી બાવાનું જે સ્વરૂપ દેખાય છે એ જ સ્વરૂપ શ્રીમદ ભાગવત એ વાંગ્મય સ્વરૂપ છે. તેનેયમ વાંગ્મયી મૂર્તિ. નાથદ્વારામાં જાઓ, શ્રીનાથજીની ઝાંકી કરો. હે મારા ઘટમાં બિરાજતા, એ નેત્રના દ્વારથી અંદર પધારે. જ્યારે દર્શન કરો ત્યારે પ્રભુ નેત્રના દ્વારથી અંદર પધારે ને હૃદયની અંદર નિવાસ કરે. અને અહીંયા બેસો છો ત્યારે આ જે વાંગ્મય મૂર્તિ છે શ્રીનાથજીની, શ્રીમદ ભાગવત કથા સાંભળો છો ત્યારે કાનના દ્વારથી તમારી અંદર પધારે છે, હૃદયમાં બિરાજે છે. હે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. છેલ્લા 25 વર્ષથી ગાઉં છું આ ભજનને. હવે તો વૈષ્ણવ સૃષ્ટિમાં એટલું બધું પ્રસિદ્ધ થઈ ગયું કે કોઈ પણ સત્સંગ આ ભજન વગર પૂરો થતો નથી. હવે હે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. કે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. હે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. મારું માનડું છે ગોકુળ વન રાવણ. મારું માનડું છે ગોકુળ વન રાવણ. કે મારા તનના ગણિયામાં તુલસીના વન. હે મારા પ્રાણ જીવન. હે મારા યમુનાજી મહાપ્રભુજી. મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. મારી
મારું તન મન મારું તન મન ગયું છે જેને વારી રે વારી હે મારા શ્યામ મોરારી હે મારા ઘટમાં વિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી મારા ઘટમાં વિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુ. જય હો! હે મારા પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા હે મારા પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા નિત કરતા શ્રીનાથજીને કાલા રે વાલા નિત કરતા શ્રીનાથજીને કાલા રે વાલા મેં તો મેં તો વલ્લભ પ્રભુજીના કીધા છે દર્શન હે મારું મોહી લીધું મન. હે મારા ઘટમાં વિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી મારા ઘટમાં વિરાજતા શ્રીનાથજી યમુનાજી હું તો નિત્ય વિઠ્ઠલવરની સેવા રે કરું હું તો નિત્ય વિઠ્ઠલવરની સેવા રે કરું. હે હું તો આઠે સમા કેરી જાકી રે કરું હું તો આતે સમાગેરી જાતી રે કરું. મેં તો ચિતડું મેં તો ચિતડું ચિતડું શ્રીનાથજીને ચરણે ધર્યું જીવન સફળ કર મારા ઘટમાં વિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી હે મારા ઘટમાં વિરાજતા શ્રીનાથજી યમુનાજી આ મેં તો ભક્તિ માર્ગ કેરો સુંદર સાધુ મેં તો પુષ્ટિ મારત કેરો સંગરે સાધ્યો મને મન ધોળ કીર્તન કેરો રંગ રે લાગ્યો મન ધોળ કીર્તન કેરો રંગ રે લાગ્યો મેં તો લાલી કેરો રંગ રે માગો હિરલો હાથ લાગ્યો મારા ઘટના વિરાજતા શ્રીનાથજી યમ
શ્રીનાથજી બોલો, શ્રી યમુનાજી બોલો, 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 શ્રીનાથજી 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 બોલો. હે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, શ્રી યમુનાજી મહાપ્રભુ. તો દર્શન કરીએ ત્યારે શ્રીનાથજી બાવા આપણા નેત્ર દ્વારથી આપણા હૃદયમાં પધારે, અને શ્રવણ કરીએ કથાનું ત્યારે શ્રીનાથજી કર્ણ દ્વારથી આપણા હૃદયમાં પધારે. અંદર આવીને કરે હું? પધારે બરાબર, કરે શું? ભાગવતનો જવાબ: પ્રવિષ્ટ કર્ણરંધ્રેણ સ્વાનામ ભાવ સરોરુહમ ધુનોતિ શમલમ કૃષ્ણ સલિલસ્ય યથા શરત. ભગવાન આપણા હૃદયમાં આવે ને પછી ભગવાન હૃદયમાં ચારેકોર આમ જોવે, એને એમ વિચાર થાય કે મારે રહેવું આના હૃદયમાં, અને અંદર ગંદકી તો જો ભરી, કેટલું આનું હૃદય ગંદુ છે, કેટલું મલિન. કોઈ પણ આપણે તે આપણી રહેવાની જગ્યાને ગંદી રાખીએ નહીં. તરત હાથમાં ઝાડુ લઈ અને આપણે ઘરને વાળી ચોળી સાફ કરીએ. ભગવાનને રહેવું છે અહીંયા હૃદયમાં, અને એ ગંદકીને એ કચરાને જુએ એટલે ભગવાન પોતે હાથમાં ઝાડુ ઉઠાવે. ભગવાન જે હાથમાં જગદીશ ઝાડુ ઉઠાવે ને એ મોરપીંછનું હોય. બહુ કોમળ અને એના સ્પર્શ અને એના સ્પંદનો એક મીઠી ગુદગુદી કરાને વાલે. અને પછી ભગવાન બિહારી હાથમાં બુહારી લઈ અને તમારા હૈયાને બુહારે. રાસ રમતા રમાડતા બિહારીજીને જોયા, એના વિશે આપણે સાંભળ્યું. ગાયો ચરાવતા બિહારીજીને જોયા, વૃંદાવન બિહારી. माखन चुराते, गाय चराते, रास रचाते, गीता गाते बिहारी जी को देखा. झाड़ू लगाते बिहारी जी को देखा नहीं. એ ચૂપચાપ અંદર, તમે કથા સાંભળો છો ને ત્યારે કાનના દરવાજાથી તમારી અંદર આવી અને એ બુહારી કરે છે. અને સ્વયં ઠાકોરજી જ્યારે આપણા હૃદયને બુહારતા હોય ત્યારે હૃદયના કોઈ પણ ખૂણે થોડો એવો પણ કચરો બચે એવું પછી બને જ નહીં. વાળી ચોળી સાફ કરે. અને એટલા માટે
વ્યાસ મહર્ષિ કહે છે, એ તસ્માદ અપરમ કિંચિન મનઃ શુદ્ધ્યૈ ન વિદ્યતે. શ્રીમદ ભાગવત સમાન મનને શુદ્ધ કરનારું બીજું કોઈ સાધન નથી. આપણે તો આવીને માત્ર સાંભળીએ છીએ, આનંદ કરીએ છીએ, એમાં આપણું કશું જ કર્તવ્ય નથી. જે કંઈ કરે છે એ ઠાકોરજી કરે છે. ભગવાન શ્રોતાઓના મનને નિર્મળ કરે અને નિર્મળ મનમાં પ્રેમ પ્રગટ થાય.